ઝઘડિયા તાલુકામાં પ્રથમ વખત યંગ લાયન્સ ગ્રુપ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે। ઝઘડિયા ચોકડી ખાતે યંગ લાયન્સ ગ્રુપ દ્વારા મહિનામાં 2 વખત વિનામૂલ્યે ભૂખ્યાને ભોજનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આ સેવામાં યંગ લાયન્સ ગ્રુપ સાથે જે પણ સેવાભાવી વ્યક્તિ દ્વારા દાન અથવા સહકાર આપી શકે છે। આ પહેલમાં સહભાગી થાય તો યંગ લાયન્સ ગ્રુપ દ્વારા મહિનામાં જે 2 વખત ભૂખ્યાને ભોજનની સેવા આપવામાં આવી રહી છે તેનાથી વધારી મહિનામાં વધુ દિવસનું આયોજન પણ કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઝઘડિયા યંગ લાયન્સ ગ્રુપના કરણસિંહ પરમાર, દિકેશભાઈ પટેલ, ઇન્દ્રજીતસિંહ ચાવડા, જયેશભાઈ સોલંકી અને નિલેશ સોલંકી, મહેશભાઈ પાટણવાડિયા, વિનોદભાઈ વસાવા અને ઝઘડિયા ગામના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। ભારત માતા કી જય। આજ રોજ ઝઘડિયા 4 રસ્તા ખાતે યંગ લાયન્સ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજથી કરવામાં આવી છે। ગામના નવયુવાનો દ્વારા એક ખૂબ સારું કાર્ય કરવામાં આવ્યું છે કે જે લોકોને ભૂખ્યા રહે છે તેમના માટે મહિનામાં 2 વાર આ સેવા આપવામાં આવશે। અને ઝઘડિયા ગામ ખાતે આ એક એટલું સરસ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે કે જે ગરીબ લોકો છે ને મેઇન 4 રસ્તા પર છે, જ્યાંથી અવર જવર ગરીબ લોકોની થાય છે, તેમને આ સેવાનો લાભ લેવા વિનંતી છે। આ યંગ લાયન્સ ગ્રુપના જે આયોજકો છે તેમાં પ્રમુખશ્રી તરીકે જયેશભાઈ સોલંકી અને જે ફાઉન્ડર છે એ ફાઉન્ડરમાં કરણસિંહ પરમાર, ઇન્દ્રજીતસિંહ ચાવડા, દિકેશભાઈ પટેલ, એ લોકોનું ખૂબ સારું કાર્ય છે અને એ ફાઉન્ડર તરીકે આ જે કાર્ય છે તે ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી। હું કરણસિંહ જસવંતસિંહ પરમાર, ઝઘડિયા યંગ લાયન્સ ગ્રુપ તરફથી આજરોજ અમે ભૂખ્યાને ભોજનની નિઃશુલ્ક સેવાનો પ્રારંભ કરેલ છે, જે ઝઘડિયા ચોકડી ખાતે કરવામાં આવેલો છે। જે મહિનામાં 2 વાર આ સેવાનો કાર્યક્રમ અમે કરીશું અને યથાશક્તિ પ્રમાણે અમારા ગ્રુપનું જે યથાશક્તિ પણ યોગદાન આપે એના પર અમે આ દાન કરી પ્રોગ્રામ કરીશું। અને આગળ જતાં જો કોઈ દાતાની ઈચ્છા હોય તો અમે લોકો સેવાના કાર્યમાં તત્પર આગળ રહીએ છીએ। તો સેવાની ઈચ્છા હોય તો અમને જરૂર જાણ કરે। મહિનામાં 4 વાર થાય, આગળ જતાં માતાજીની કૃપાથી રોજિંદા થાય તો પણ અમે કરીશું। પરંતુ ઝઘડિયામાં અમારો મુખ્ય હેતુ એ છે કે ઝઘડિયામાં કોઈ ભૂખ્યો રહેવો જોઈએ નહીં, જેથી કરીને આ સેવાનો પ્રારંભ યંગ લાયન્સ ગ્રુપ તરફથી કરવામાં આવેલ છે। જે ઝઘડિયાના ઇતિહાસમાં સર્વપ્રથમવાર નવયુવાનોએ આ સેવા ચાલુ કરેલ છે અને માતાજી અમને ઘણી શક્તિ આપે અને આગળ જતાં રોજિંદા આ પ્રોગ્રામ ચાલુ રહે એવી માતાજી પાસે અમે પ્રાર્થના માંગીએ છીએ। અને ખરેખર અમારું સેવાનું કાર્ય જો કોઈને ખરેખર ગમતું હોય તો અમને બિરદાવે અને આગળ પણ આ સેવા અમે કરીશું।